બધાએ ફીલ કરવાનું છે. આંખ બધાની બંધ. પહેલા મન શાંત કરો. દિવાળીની અંદર તમે છે ને સૌથી છેલ્લામાં છેલ્લા કપડા કોણ લે ખબર? સૌથી છેલ્લામાં છેલ્લા કપડા લે તમારા પપ્પા. થોડા ઊંડા વિચારથી વિચારો કે દિવાળીમાં છેલ્લામાં છેલ્લા કપડા તમારા પપ્પા લે છે. શું કામ છેલ્લા લે છે? એને શોખ થાય છે? ના, એને શોખ નથી થતો. કારણ કે બધા આખા ઘરના કપડા આવી જાય ને પછી છેલ્લા એના હોય. આ પરિણામની મેં વાત કરી ને, જ્યાં સુધી ફીલ નહીં કરું ત્યાં સુધી નહીં આવે. છેલ્લા કપડા પપ્પાના હોય છે. તમને જ્યારે એમ લાગે ને કે હવે મારે વાંચવાનું મન નથી થતું, ત્યારે એકવાર તમારા પપ્પાની ચપ્પલ જોજો. તમે યાદ રાખજો, જ્યારે પણ પેપર આપો ને ત્યારે તમારા મમ્મી પપ્પાનો ચહેરો યાદ કરો. એની પરિસ્થિતિને જુઓ યાર. મારે એ વાત કરવી છે, એની પરિસ્થિતિ હશે ને એ તમારા સવાલ લખાવશે. એની પરિસ્થિતિ જ તમને કહેશે કે તમારે શું કરવાનું, તમારે શું નથી કરવાનું. આજે છે ને અવસર છે. મમ્મી પપ્પા પાસે જાઓ, એને ભેટો, એને પગે લાગો અને એને પગે લાગીને એટલું કહો કે સોરી પપ્પા, સોરી મમ્મી, આજથી તમારે નીચું જોવું પડે. તમારથી એવું લાગે કે આ દીકરો આનો છે, આનો દીકરો આવો છે, એવું કોઈના મોઢે સાંભળવું પડે એવો હું અવસર કોઈ દિવસ નહીં આવવા દઉં.